દર વર્ષે વરસાદની સિઝન આવે અને સૌ કોઈના મનમાં પહેલો વિચાર આવે તો એ ભજીયાનો। તો દરેકને ભજીયા ખૂબ જ ભાવતા હોય છે અને ચાલુ વરસાદે ખાવાની તેની ખૂબ જ મજા આવતી હોય છે। તો વરસાદની આપણે રાહ જોતા હોઈએ છીએ અને સાથે સાથે ભજીયાની તો ગરમા ગરમ મજા લેવાની એ પણ રાહ જોઈએ છીએ। તો આજે હું આ લાવી છું એવી જ એક નવી રેસીપી। તો આજે આપણે બનાવીશું ખંભાતના પ્રખ્યાત દાબડા ભજીયા, જે ખાવા માટે રોડ પર લાઈનો લાગે છે અને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। એક નવા પ્રકારના ચટપટા મસાલા સાથે આજે આપણે દાબડા ભજીયા બનાવવાના છીએ। બટાકાની સ્લાઇસ વચ્ચે એકદમ ચટપટો ખાટો મીઠો મસાલો ભરી અને એકદમ ટેસ્ટી એવા ભજીયા બનાવવામાં આવે છે। તો આ ભજીયાનો આ એકદમ નવી રીતે મસાલો બનાવી ભજીયામાં બિલકુલ તેલ ના રહે તે રીતે ક્રિસ્પી બને એ રીતે તૈયાર કરીશું। આ ભજીયાને તમે કઢી સાથે, ખાટી મીઠી ચટણી સાથે કે લીલા મરચાંની ચટણી અને તળેલા મરચાં સાથે ખાઈ શકો છો। તો એકદમ ટેસ્ટી અને સહેલાઈથી બનાવી શકાતા દાબડા ભજીયા બનાવવાનું શરૂ કરીએ। દાબડા ભજીયા બનાવવા માટે સૌપ્રથમ આપણે મસાલો બનાવી લઈશું। મસાલો નવી રીતે બનાવીશું જેથી ટેસ્ટ ખૂબ સારો લાગશે। તો તેના માટે સૌપ્રથમ અડધો કપ ભાવનગરી ઝીણા ગાંઠિયા લીધા છે। તમે તેના બદલે ફાફડી ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો। મેં બંને અહીં અડધો અડધો કપ લીધા છે, તેનો ટેસ્ટ સરસ લાગશે। હવે તેમાં 1 ટેબલ સ્પૂન છે એ સફેદ તલ ઉમેરીશું। ત્યારબાદ 1 ટેબલ સ્પૂન આખા ધાણા ઉમેરીશું, 8 થી 10 મરી અને સાથે 2 થી 4 લવિંગ ઉમેરીશું। 8 થી 10 કે તેથી વધુ તમારા સ્વાદ મુજબ તમે લસણની કળી ઉમેરી શકો છો। તો અહીં 8 થી 10 લસણની કળી ઉમેરી છે। ત્યારબાદ 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, ચપટી હિંગ અને લાસ્ટમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને બધા મસાલા મિક્સચર જારમાં પીસી લઈશું, અથવા તો તમે ખાયણીની મદદથી જાતે પણ હાથ વડે પીસી શકો છો। મસાલો સારી રીતે પીસાઈ ગયો છે। હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને તેમાં બાઇન્ડિંગ ફોર્મ માટે અડધો લીંબુનો રસ ઉમેરીશું, જેથી સારું એવું બાઇન્ડિંગ ફોર્મ મળશે। હવે મસાલો પરફેક્ટ બની ગયો છે, તેને સાઈડ પર થોડીવાર રહેવા દઈશું અને ભજીયાનું બેટર બનાવી લઈશું। તો હવે ભજીયાનું બેટર બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ ઝીણો ચણાનો લોટ લઈશું। આપણે જે ગાંઠિયા ભજીયા માટે યુઝ કરતા હોય તે જ લીધો છે। હવે ભજીયાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ 1 ટેબલ સ્પૂન ચોખાનો લોટ અથવા તો કોર્નફ્લોર કે તમે આરા લોટ છે, તપકીરનો લોટ છે એ પણ યુઝ કરી શકો છો। તો અહીં મેં 1 ટેબલ સ્પૂન ચોખાનો લોટ અને 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેર્યો છે। અને તમે ચોખાનો લોટ ન હોય તો મિક્સચર જારમાં ચોખા દળીને પણ લોટ બનાવી શકો, અથવા તો બજારમાં મળતા કોર્નફ્લોર કે તપકીરના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે ચપટી જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરી બેટર બનાવી લઈશું। 1 કપ ચણાના લોટનું બેટર બનાવવા માટે અડધોથી પોણો કપ પાણીની જરૂર પડશે। તેની કન્સિસ્ટન્સી છે એ થોડી વધારે આપણે થીક રાખવાની છે, જેથી જે બટેકા છે સ્લાઇસ એની સાથે કવર થઈ જાય। આ રીતે કોઈ પણ પ્રકારના ચણાના લોટની ગળીઓ ના રહે એ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું। બેટર તૈયાર થઈ જાય એટલે તેને એક જ ડાયરેક્શનમાં આ રીતે 5 મિનિટ ચલાવવાનું, જેથી ભજીયા ફૂલીને દડા જેવા થશે। આ રીતે ચલાવવાથી છે તેમાં એરેશન થશે અને એર બબલ બને ત્યાં સુધી આપણે તેને હલાવીશું। હવે તે બેટરને 10 મિનિટ જેટલો રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં બટેટાની ચિપ્સની તૈયારી કરી લઈએ। દાબડા ભજીયા માટે બટેટાની સ્લાઇસ વચ્ચે મસાલો ભરવામાં આવે છે। તો અહીં બટેટા કેવા યુઝ કરવા જોઈએ? બટેટા થોડી મોટી સાઇઝના જ લેવાના અને તેની આ રીતે થોડા મોટા અને પહોળા હોય એવા જ લેવાના, જેથી સ્લાઇસ છે એ મોટી બને અને દાબડા ભજીયા પણ મોટા બનશે। હવે આ રીતે બટેટા 3 થી 4 બટેટા લઈશું અને તેની છાલ કાઢી લઈશું। ત્યારબાદ આ રીતે મશીનમાં સેટ કરી તેની ચિપ્સ બનાવી લઈશું।
જો બટેટું નાનું હોય તો બટેટાને ઊભું રાખવાના બદલે આડું સેટ કરીશું, જેથી ચિપ્સ છે એ પહોળી અને મોટી બનશે અને તેમાં સરળતાથી ઘણો બધો મસાલો ભરી શકીશું. હવે તે સ્લાઇસને 10 મિનિટ માટે આપણે પાણીમાં પલાળીને રહેવા દઈશું, જેથી તેમાંથી રહેલો સ્ટાર્ચ છે એ થોડો દૂર થશે અને થોડીક હાર્ડ બનશે. 10 મિનિટ બાદ ચિપ્સમાં મસાલો આપણે ભરી લઈશું. તો એક ચિપ્સ લઈ તેમાં મસાલો ભરીશું, ત્યારબાદ બીજી બટેકાની ચિપ્સને ઉપર રાખી થોડી દાબી દઈશું. તો આ રીતે એક ચિપ્સ લેશું અને તેમાં છે એ મસાલો ઉપર લગાવી લઈશું અને ત્યારબાદ બીજી ચિપ્સને છે એ રાખી અને થોડી દાબી લઈશું. આ જ રીતે બધી ચિપ્સમાં છે મસાલો ભરી લઈશું અને બધા દાબડાના બટેટા તૈયાર કરી લઈશું. બે ચિપ્સ વચ્ચે મસાલો દાબીને ભરવામાં આવતો હોવાથી તેને આપણે દાબડા ભજીયા કહેવામાં આવે છે. હવે તૈયાર કરેલ બટેકામાંથી ભજીયા બનાવી લઈશું. ભજીયા બનાવવા માટે મેં અહીં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તેલ ખૂબ વધારે ગરમ કરવાનું નથી. તેલમાં થોડું બેટર ઉમેરીશું. જો ધીમે કરીને ઉપર આવે તો તેલ ભજીયા માટે તૈયાર છે. તો હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તે બેટરમાં તૈયાર કરેલી બટેટાની સ્લાઇસને ઉમેરીશું. એને આ રીતે સરસ ડીપ કરી અને આ રીતે થોડી ઉપર કરી બધું એક્સ્ટ્રા બેટર નિતારી લઈશું. અને હવે આ સ્લાઇસને આપણે તૈયાર કરેલ સ્લાઇસને છે એ તેલમાં હળવેથી ઉમેરી દઈશું. આપણે જે ચોખાનો લોટ ઉમેર્યો છે એના લીધે જ્યારે ભજીયાને તમે તેલમાં ઉમેરશો ત્યારે કળી પણ બહુ જ ઓછી પડશે અને તમારા ભજીયા એકદમ સરસ બનશે. તો આ રીતે કડાઈમાં એકવારમાં જેટલા ભજીયા સમાય તેટલા ભજીયા આપણે ઉમેરી દેવાના છે. આ ભજીયાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના, કારણ કે આપણે જે બટાકું લીધું છે એ કાચું છે. તે એકદમ કાચું હોવાથી તે વધારે એકદમ સરસ કૂક થાય ત્યાં સુધી આપણે ભજીયાને તળવાના છે. અંદરથી કાચું ન રહેવું જોઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને તળી લઈશું. ભજીયાને ઉમેર્યા પછી સરસ ઉપર આવે પછી જ આપણે તેની સાઈડને પલટાવીશું અને ચેન્જ કરી લઈશું. આ ભજીયાને તળાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. તો 2 થી 3 મિનિટ પછી જોઈ શકો છો સરસ તળાય છે. આ રીતે ઉપરથી ગોલ્ડન બ્રાઉન દેખાવા લાગે એટલે આપણા ભજીયા સરસ તળાઈ ગયા છે અને તેને એક પ્લેટ કે જાળીવાળા વાસણમાં કાઢી લઈશું. એ જ રીતે બીજા ભજીયા પણ આપણે તૈયાર કરી લઈશું. તો તમે જોયું ને, આ ભજીયા બનાવવામાં કેટલો ઓછો સમય લાગે છે અને ટેસ્ટ એટલો સરસ છે કે બજારના દાબડા ભજીયાને પણ ભૂલી જશો. તો ગરમા ગરમ બનાવેલ દાબડા ભજીયાને સર્વ કરી લઈએ. અને આ ભજીયાને તમે લીલી કોથમીર મરચાંની ચટણી કે ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી અથવા કઢી સાથે ખાઈ શકો છો. તમે આ ભજીયા સરળતાથી ઘરે બનાવી શકો છો અને ચાલુ વરસાદમાં ગરમા ગરમ દાબડા ભજીયા, તળેલા મરચાં અને લીલી કે ખાટી મીઠી ચટણી, આહા મજા જ પડી જાય. તો તમે પણ આ રીતે ખંભાતના દાબડા ભજીયા બનાવીને ઘરે ટ્રાય કરજો અને ભજીયા કેવા બને છે એ મને કમેન્ટમાં જણાવજો. અને બનાવતી વખતે પડતી કોઈ મુશ્કેલી હોય તો પણ તે મને કમેન્ટમાં જણાવજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આ રેસીપી તમે ઘરે બનાવીને ટ્રાય કરો. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.